ખીમજીભાઈ, તમારી પહેલા તો એક ઓળખાણ આપી દો. મારું નામ ખીમજીભાઈ માવજીભાઈ સાવલિયા, મોટા દડવા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મારો મોબાઈલ નંબર છે 9983 22 383. ખીમજીભાઈ, આ મગફળીના કેટલો ટાઈમ થયો? મગફળીને 100 દિવસ થયા સાહેબ. 100 દિવસની આસપાસ છે, મતલબ 3 મહિના ઉપરની થઈ ગઈ છે, બરાબર? 3 મહિના અને 10 દિવસ. હવે આ મગફળીમાં પહેલા તમે આવ્યા હતા ત્યારે બહુ કમ્પ્લેન કરતા કે ભાઈ સફેદ ફૂગ બહુ છે, બરાબર ને? હા. તો આ સફેદ ફૂગના કંટ્રોલ માટે તમે શું કર્યું? સફેદ ફૂગમાં સાહેબ આમાં ફૂગ બહુ હતી મારે સફેદ ફૂગ. પછી આમાં કેવિયટ પંપે 30 ગ્રામ નોઝલ કાઢી છંટકાવ પાયું થળીએ, અને એમાં 30 ગ્રામ નાખીને પાય. બરાબર. પછી અટાણે જે પાયેલ છે એમાં ફૂગ નથી, અને જે થોડીક ઓલી બધું નથી પાયેલી એમાં હજી ફૂગ છે. અચ્છા, હવે તમને નથી પાયેલી અને પાયેલી, જેમાં તમે કેવિયટ પાયું છે અને કેવિયટ નથી પાયું, એમાં શું ડિફરન્સ શું લાગે છે? ફેર ક્યાં લાગે છે? જે પાયેલી છે સાહેબ, કેવિયટ પાયેલી છે એમાં ફૂગ હુકાઈ ગઈ છે, અને આ નથી પાયેલી ને એમાં હજી એમાં ફૂગ હજી લીલી છે. આ પાયેલી છે. આ પાયેલી છે, એમાં ફૂગ હુકાઈ ગઈ છે. બરાબર. કેવિયટ રાખી દે બાજુમાં. ને આ નથી પાયેલી, આ કેવિયટ નથી પાયેલી. આમાં હજી જો આ ફૂગ હજી આ લીલી છે, આ ફૂગ હજી લીલી. બરાબર. તમને હવે આનું રિઝલ્ટ કેટલા દિવસે જોવા જડ્યું હતું? આનું રિઝલ્ટ સાહેબ 5 દિવસે દેખાણું હતું. 5 દિવસે થોડીક આમ ઓછી દેખાતી હતી, એમાં અત્યારે 8 દિવસ થયા, અત્યારે હાવ એટલે હાવ. અચ્છા, એક તો ફૂગ આગળ વધતી અટકી ગઈ, બરાબર. બીજા નંબરમાં બીજો ફેર શું જોવા જડ્યો તમને? ફૂગ જે આવી ગઈ પાછી રિકવરી આવી ગઈ છે ને, એમાં પાછી કોળ આવી ગયો છે, એમાં પાછી નીચે ફૂટ દેખાય છે, ફૂટવા માંડી છે. ફૂકાતી અટકી ગઈ છે અને નવી ફૂટ આવી ગઈ પાછી. સરસ સરસ સરસ. એટલે તમને શું લાગ્યું? ભલામણ ખેડૂતોને શું કરશો? ભલામણ સાહેબ, રિઝલ્ટ તો આનું 100% સારું છે. એટલે હવે આવડું આ છંટકાવ ફૂગ આવે એટલે કરી જ દેવાનું 100%. 90 દિવસે ફૂગ આવી ગઈ હતી, અત્યારે 100 દિવસ, જેમાં 7 થી 8 દિવસે તો રિઝલ્ટ આવી ગયું. એટલે 60 70 દિવસે કેનો ડ્રેન્ચિંગ કરી દેવાનું. દેવાનું. સરસ સરસ. આવજો.